કૃષ્ણ, જયમાં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં અમે નીકળી જઈએ છીએ વાડીએ અને મીનાક્ષી દીદી ટ્રેક્ટર લઈને થઈ ગયા છે તૈયાર. ચાલો તો હવે જઈએ વાડીએ નિરણ લેવા માટે. સવારમાં અમે પહોંચી ગયા છીએ વાડીએ અને આજે અમારું કામ રહેવાનું છે થોડુંક હાર્ડ, કેમ કે ટ્રેક્ટર અંદર ના આવી શકું, બહુ ગારો છે, વરસાદ બહુ હતો એટલે, અને ટ્રેક્ટર ખૂટી જવાની શક્યતા ફૂલ, એટલે અંદર નથી લાવી શકાય. એટલે આજે નિરણ વાઢી અને પછી માથે ઉપાડી અને બહાર કાઢવાની છે. એટલે આજે તો કામ બહુ હાર્ડ છે. અને આજે ત્રણેય સિસ્ટર આવેલા છે. મીનાક્ષી દીદી આવી ગયા છીએ વાડી, કારણ કે આજે અમારે થોડુંક હાર્ડવર્ક રહેવાનું છે દરરોજ. નિરણ પણ વઢાઈ ગઈ છે અને હવે અત્યારમાં અમે જઈએ છીએ ઘર બાજુ. અને મીનાક્ષી દીદી ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે વાડીની બહાર પ્રોપર. ગારામાં આપણે જાશું ધીમે ધીમે, જોઈ શકો છો આવો ગારો. અને જઈએ હવે ઘર બાજુ. અને આ છે અમારો મસ્ત કપાસ, અને હાથીભાઈ પણ બેસી ગયા છે. અને હાથીભાઈ બહુ શું કહેવાય, એટલે પવન ને એવું ઓછું હોય તો કપાસ અમારો રહેશે મસ્ત જે છે એ રીતે. અને અત્યારમાં તો સારો છે, આગળ જઈને શું થઈ ગઈ નક્કી ન હોય, હાથી જાય એ બધા ઘરણો હોય કપાસ ઉપર પણ, એટલે આખું વર્ષ જાય પછી ખબર પડે કેવો કપાસ આવે એવું. અત્યારમાં તો મસ્ત જ છે. ચલો તો હવે અમે પણ ઘર બાજુ નીકળી જઈએ. કેમ છો બધા મજામાં જશો. અને અત્યારના 2:30 વાગી ગયા છે અને 2:30 વાગવામાં વરસાદ ફૂલ જોરશોરથી ચાલુ થઈ ગયો છે. અને જોઈ શકો છો તમે, કારણ કે હાથીભાઈ કાલે બેસી ગયા છે અને હાથીભાઈએ તડામારનો ભાદરવામાં ભરપૂર ખાપકી રહ્યા છે. અને હવે ખબર નહીં કપાસનું શું થાય, કારણ કે અત્યાર સુધી તો કપાસ સારો હતો, પણ બધા એવું કહે છે કે ભાદરવામાં જો વરસાદ અથવા તો ભાદરવો નહીં, હાથીમાં જો વરસાદ પડે તો એનાથી જે ફૂલ સાપવું બે એ બધું ખરી જાય. એટલા માટે ખબર નહીં હવે કેવો રહે કપાસ. અને પવન નથી એ વાત સારી છે, નહીંતર પવન હોય તો ગમે એટલું વણ મોટું હોય તો એને ઢાળી દે છે. એટલા માટે વરસાદ અત્યારે તડામારનો પડી રહ્યો છે. तुझे अक्कल है? तू क्या बोल रही है?
आदमी फेल चुप एक सब તો અત્યારમાં ગાઈસ વરસાદ આવી રહ્યો છે ફૂલામ ફૂલ. હા, વરસાદ આમ તો પરમ દિવસ સાંજથી ચાલુ જ છે, બંધ જ નથી થયો. બંધ થાય ને તો કેવી રીતે થાય, થોડોક ટાઈમ 15-20 મિનિટ બંધ થાય અને પછી પાછો વરસાદ ચાલુ જ રહે છે. અને વરસાદ પણ બહુ જ પાણી પણ ચાલુ થઈ ગયું છે. અને જે વાડીના રસ્તા હતા, વાડીના રસ્તામાં પણ અમે આજે વાડીએ સવારમાં ગયા ને તો કદાચ વિડીયો ક્લિપ લીધી છે. રસ્તામાં પાણી વેતિયાણ થઈ ગયું છે. અને અમારા ગામમાં જે નેવડી છે એ પણ અત્યારે ગોઠણ સુધી તો પાણી ચાલુ ચાલુ છે. છે અને વરસાદ વરસી રહ્યો છે. અને બસ આ વરસાદ અમે નુકસાન કરે. હા, બધા એવું કહે છે કે આ હાથીનું પાણી હોય ને થોડુંક આમ ઝેરી હોય, એટલે કપાસમાં હજી જે નવી ફૂલ એવું બેસે એ બધું ખરી જાય. અને પછી પવન તો જો કે નથી, પણ પવન આને હાથીના વરસાદની સાથે પવન એ હોય એવું બધા કહે છે. એક દિવસે પવન વીજળી પવન ને વીજળી ને એવું પરમ દિવસે સાંજે બહુ હતું. અને વીજળી તો એવી ગજબ હતી, બાપ રે, બહુ જ. હા, અને અત્યારે વીજળી થાય જ છે હજી, પણ ક્યારેક થાય છે, કડાકા નથી થતા, વીજળી થાય છે. અને બસ હવે અમે તેમાં બેઠા છીએ. એટલે ક્યાંક બહાર જાવ હોય તો પ્લાનિંગ બધા અટકી જાય. ક્યાંય બહાર જઈએ કાંઈ એવું છે જ નહીં, કેમ કે વરસાદ ચાલુ જ છે. ખાલી 10 મિનિટ આમ થોડો ગેપ લે છે અને પછી થોડોક ટાઈમ થાય એટલે પાછળ બહાર જાવ હોય નીકળે, અમારા પ્લાનિંગ અટકી જાય છે. આ વરસાદના લીધે હાથીભાઈ બેઠા એમાં તો ભાઈ અમારા પ્લાનિંગ અટકી જાય. શું કરીએ? જે લોકોને પેલા વાવેલી હોય સિંગ ને એવું, એ લોકોને તો અત્યારે આમે તે નુકસાન જેવું થાય, કારણ કે અત્યારે એને પાકવાનો સમય થઈ ગયો હોય. એટલે અત્યારે હવે એને વરસાદની ઓછી જરૂર હોય અને આ સતત નકરું પાણી પડ્યા કરે, તો પછી એમાં જે સિંગ થઈ હોય એ નવી, મતલબ અત્યારે કાઢવાનો સમય થઈ ગયો હોય તો એ ઉગી જાય. એટલે એ પણ નુકસાન જ કહેવાય ને. હા, એ પણ નુકસાન જ છે. એટલે ખેડૂતને ભાઈ આ વરસાદ બહુ નુકસાનકારક છે. ખેડૂત માટે તો ખેડૂતની જે દોરી છે ને એ આખી કુદરતના હાથમાં છે. જ્યારથી કપાસ કરે તો કપાસ વાવે ત્યારથી, સિંગ કરે તો સિંગ વાવે ત્યારથી, અને જે વસ્તુનું પણ વાવેતર કરે એ જ્યાં સુધી પાકીને ઘરમાં ન આવે ત્યાં સુધીની ટોટલ જવાબદારી ભગવાનની હોય. કારણ કે આ તો ખેડૂત છે, ખેડૂત જેટલી કોઈની હિંમત ના હોય. કારણ કે એના આખા વર્ષની જેટલી પણ કમાણી હોય એ બધું ભગવાન ભરોસે ચાલતી હોય એમ. બસ હવે બેઠા છીએ. સાંજની રસોઈનો સમય થઈ ગયો છે અને અત્યારમાં મારા મીનાક્ષી દીદી બનાવી રહ્યા છે ભાખરી મસ્ત મજાની અને દહીંની તીખારી આજે મસ્તીની. અને વરસાદ પણ સાલું છે. વરસાદ ચાલુ છે, હજી બંધ નથી થયો. અને સાંજનો સમય થઈ ગયો છે અને ભાખરી બનાવવાની, આજે છે ભાખરી અને તીખારી બનાવવાની છે, એટલા માટે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને બસ બનાવી નાખીએ. આજે તો કાંઈ જ કર્યું નથી, કારણ કે વરસાદ ચાલુ જ છે, વરસાદ બંધ થયો જ નથી, એટલા માટે આજે બધા આરામ કર્યો, બધા સૂતા. અને भाई मुझे मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. સવારમાં ગયેલા હતા વાડીએ, નીરણ લઈ આવી, એક કામ કરી નાખ્યું આખા દિવસમાં. બાકી બીજું કાંઈ કામ નવીન કર્યું નથી, કેમ કે વરસાદ એટલું આવે છે ને કે કરવો એ શું કઈ કરવું એમ તો ફળ જ ન એટલું એવું થઈ ગયું છે. અને શું કરીએ ભાઈ, હાથીભાઈ આવે તો એવું છે. આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો નવા હોય મારી ચેનલ પર તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.